નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના એક નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક સાવ અલગ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ, અને એ વિષય છે પત્રકારત્વ એટલે કે જર્નાલિઝમ. આપણી સાથે નિર્ણય કપૂર, ઇન્ડિયા ટીવીના ગુજરાત બ્યુરોના ચીફ છે અહીંયા, અને એમની સાથે આપણે વાત કરીશું કે પત્રકારત્વ શું છે, એમાં કેવા પડકારો રહ્યા છે, એમના કેવા અનુભવો રહ્યા છે, અને ઇન્ડિયા ટીવીમાં રહીને એમણે શું અનુભવ મેળવ્યો છે. આવી બહુ જ રસપ્રદ વાતો આપણે આજે કરવાના છીએ. નિર્ણયભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આપણે ગુજરાતીમાં વાત કરીશું તો જેટલું શક્ય બનશે ચોક્કસ. ના, તમારું ગુજરાતી સારું છે. હું એક ખાનગી વાત કહી દઉં, હું અને નિર્ણયભાઈ સાથે ભણ્યા છીએ, એટલે તમે સમજી શકો છો કે એમનું ગુજરાતી ઘણું સારું જ હશે. પણ વચ્ચે વચ્ચે હિન્દીમાં બોલશે, પણ આપણને બધાને હિન્દી ખબર જ છે. તો નિર્ણયભાઈ, તમે પત્રકાર એટલે જર્નાલિઝમમાં છો, અને આજના જર્નાલિઝમને તમે કેવી રીતના જુઓ છો? એક ઓવરલુક. મારું એવું માનવું છે કે કોઈ પણ પ્રોફેશન હોય, જર્નલિઝમ નહીં, એ સતત ઇવોલ્વ થયા કરે છે. અને એમાં ઇમ્પ્રોવાઇઝેશનના ઘણા બધા સ્કોપ્સ હોય છે. વેન વી સ્ટાર્ટેડ, જ્યારે અમે શરૂ કર્યું ત્યારે માહિતી એકત્ર કરવાના જે કહેવાય પેરામીટર્સ અલગ હતા, સોર્सेस અલગ હતા. આજે તમે એક કમ્ફર્ટેબલ ઝોનમાં આવી ગયા છો બીકોઝ ઓફ ટેકનોલોજી. યસ, રાઈટ. સો ટેકનોલોજી હેઝ ચેન્જ જર્નલિઝમ. આઈ વુડ નોટ સે દેટ. કેમ કે journalism is all about mindset, right? આપણે જે રીતે જર્નલિઝમ જોઈએ છે ને, મને તો સૌથી પહેલા મે બી માય થોટ્સ આર વેરી રેડિકલ. એટલે કદાચ તમારા ઓડિયન્સને ગમે પણ નહીં, બટ આઈ એમ વેરી ક્લિયર અબાઉટ સર્ટન થિંગ્સ ઇન લાઈફ. જર્નલિઝમ જે છે ને, આપણે એને અમુક પેરામીટર્સમાં બાંધી દીધું છે. જર્નલિઝમ ઇઝ એન ઓપન ફિલ્ડ. એટલું ઓપન છે કે તમે જો મુક્તપણે કામ કરો, મુક્તપણેથી મારો અર્થ એ છે, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ફ્રી પ્રેસ, રાઈટ? મુક્તપણે કામ કરવાનો અર્થ એ છે કે તમે દરેક બાજુથી જ્યાંથી બી મળે માહિતીને એક્સેપ્ટ કરવા તૈયાર છો. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન યુ ટોક અબાઉટ જર્નલિઝમ. ફેક્ટ્સ શું છે? જર્નલિઝમ મારા મતે ફેક્ટ્સ બેઝડ હોવું જોઈએ. અને એક જર્નલિસ્ટ જ્યારે તમારે બનવું હોય, અથવા તો તમારે એક્સપ્લોર કરવું હોય જર્નલિઝમને, તો તમારામાં એ ફેક્ટ્સને ગ્રહણ કરવાની લાલસા હોવી જોઈએ, નંબર એક. એ ફેક્ટ્સને સમજવાની ક્ષમતા હોવી જોઈએ, અને એ ફેક્ટ્સને એક્સપ્રેસ કરવાની આવડત હોવી જોઈએ. બરાબર છે, બહુ સરસ. આજે હું જે ડ્રોબેક જે જોઈ રહ્યો છું, કેમ કે ફરીને વાત એના પર આવશે, રાઈટ? સો હું પહેલાથી જ કહી દઉં, બીકોઝ જ્યાં બી હું જઉં છું આ વસ્તુ સાંભળવી મને મળે જ છે. અને હું પોતે પણ ચિંતિત છું એ વાતથી. એવું નથી કે નથી. એનું કારણ શું છે કે જે નવા લોકો આવી રહ્યા છે જર્નલિઝમમાં, મારું એવું માનવું છે, અને આઈ મે બી 100% રોંગ, બટ આઈ એમ નોટ, આઈ નો દેટ. જેટલા લોકો નવા આવી રહ્યા છે આ ફિલ્ડમાં, એમાંથી 90% આઈ વુડ સે
એ જે મેં 3 વસ્તુ પહેલા કીધી ને એના માટે તૈયાર જ નથી. અચ્છા, પ્રોબ્લેમ એ છે. એટલે ગ્લેમરને જોઈને આવે છે. બિલકુલ. દે આર ગ્લેમર સ્ટ્રક. They want overnight Exposure and publicity, popularity. overnight limelight. 5 લોકોને ગાળો આપી દો એટલે તમે હીરો બની જાઓ. નો, that is not journalism. જર્નલિઝમ મારા મતે એટલું કન્સ્ટ્રક્ટિવ એક પ્રોફેશન છે, એટલું નોબલ. આઈ સ્ટીલ કન્સિડર ઇટ એઝ અ નોબલ પ્રોફેશન. Of course. One of the most, like one of the noblest of the profession. I still believe. Believe. Why? Because I'm pursuing it. Right. I'm daily living it. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણે એક સેટ માઇન્ડસેટથી કામ કરીએ છીએ. હું જ્યારે સ્ટોરી કરવા જાઉં અથવા તો કોઈ લીડને હું ફોલો કરતો હોઉં તો પહેલાથી હું નક્કી કરી લઉં છું કે મને આ રિઝલ્ટ જોઈએ છે. ઓકે. જર્નલિઝમ તમે પ્રી કન્સિપ્ડ નોશન સાથે કરી જ ના શકો. બરાબર છે. જ્યારે હું કોઈ સ્ટોરી, ધારો કે કોઈ એક ક્રાઇમ થયો ક્યાંક, રાઈટ, અને હું એ ક્રાઇમને ફોલો કરવા જઈ રહ્યો છું, તો હું પહેલાંથી અમુક માહિતી ભેગી કરતો હોઉં. હવે મને પહેલાંથી જ હું નક્કી કરી લઉં કે આ 5 કેરેક્ટર જ મેઇન કલ્પ્રિટ છે, અને પછી હું મારી સ્ટોરીને એ જ પ્રમાણે કરું. દેટ ઇઝ નોટ જર્નલિઝમ. બરાબર છે. હવે એને પોલિટિકલ પર્સપેક્ટિવમાં તમે મૂકો કે સરકાર ખોટું જ કરતી હોય છે, સરકારને ગાળો આપો તો જ તમે સારા જર્નલિસ્ટ છો. મારા આવનારા 2-4 પ્રશ્નો એક સાથે લઈ લીધા. ના, હું એટલા માટે તમને કહું છું કે આપણે વિસ્તારથી વાત કરીશું. વિસ્તારથી ડેફિનેટલી વાત કરીશું. વી કેન એકચ્યુઅલી ડિસ્કસ વિથ એક્ઝામ્પલ્સ. હા, રાઈટ. પોઈન્ટ એ છે કે વિપક્ષનો નેતા તમને કોઈ એક સ્ટેટમેન્ટ કરે, રાઈટ, સો એઝ અ જર્નલિસ્ટ શું મારી રિસ્પોન્સિબિલિટી નથી કે મારે એની બી વેરાસિટી ચેક કરવી જોઈએ? અથવા સરકાર કોઈ સારું કામ કરે, રાઈટ, તો એઝ અ જર્નલિસ્ટ એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે એ બી વસ્તુ લોકો માટે બહાર મૂકવી જોઈએ. પણ આપણે શું છે, નક્કી એવા માઇન્ડસેટમાં જીવીએ છીએ કે જ્યાં આપણે પહેલાથી નક્કી કરી રાખીએ છીએ કે હું તમને કહું કેમ એવું થાય છે, કેમ કે જર્નલિઝમ ઇવોલ્વ થઈ રહ્યો છે, રાઈટ, બટ ટેકનોલોજીકલી, રાઈટ. જે માઇન્ડસેટની હું વાત કરું છું, ઇન્ટેલેક્ટ લેવલ ઉપર જે એ ઇવોલ્વ થવું જોઈએ એ નથી થયું. આપણે અત્યારે બી એ જ 80s અને 70sની દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં એવું કહેવામાં આવતું હતું કે નેગેટિવ ન્યૂઝ ઇઝ ધ ન્યૂઝ. એક બીજું પણ છે જે આજે પણ આજના જર્નલિસ્ટ અથવા તો અમુક એવા જર્નલિસ્ટ જે ગઈ પેઢીના છે, પણ એ લોકોનું કહેવું એવું છે કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોવું એ જ સાચું જર્નલિઝમ છે. એટલે કે સરકારની ભૂલો જ કાઢવી. એમ તમે જેમ કીધું કે ના, જો સાચું કામ હોય, સારું કામ હોય તો દેખાડવું જોઈએ. એટલે જ્યારે પણ કોઈ જર્નલિસ્ટ કે કોઈ ટીવી ચેનલ કે કોઈ પણ અખબાર સરકારની વખાણ કરતી ન્યૂઝ સ્ટોરી છાપે કે બોલે તો એમને એ લોકો તટસ્થ ઇન્વર્ટેડ કોમાસ નથી ગણતા. પહેલાં મને એ કહો કે તટસ્થતાની ડેફિનેશન શું છે? હું કહું છું જે મેં કીધું એનું આખું આયરની છે. That is why I am putting up this irony here. પ્રોબ્લેમ શું છે કે આપણે દરેક વસ્તુની એક ઓપરેશનલ ડેફિનેશન બનાવી લઈએ છીએ, અને પોતાના કન્વિનિયન્ટ પ્રમાણે. જ્યારે આપણે તટસ્થતાની વાત કરીએ, દેટ મીન્સ ન્યુટ્રાલિટીની વાત કરીએ, અનબાયસ્ડ એક ઓપિનિયનની વાત કરીએ, સો એનો બેસિક પેરામીટર શું છે? ઇટ શુડ બી ફેક્ટ બેસ્ડ, રાઈટ. હવે એવું કઈ રીતે બની શકે કે તમારા ફેક્ટ જુદા ને મારા ફેક્ટ જુદા છે? એક્ઝેક્ટલી, રાઈટ. તમારો સત્ય જુદો હોઈ શકે છે, મારો સત્ય જુદો હોઈ શકે છે, પણ જે ફેક્ટ છે દેટ વિલ રિમેઇન ધેર ઓનલી. બરાબર. મારો એટલો જ આગ્રહ હોય છે, હું જ્યારે જર્નલિઝમની ક્લાસીસમાં બી જઉં છું, સ્ટુડન્ટ જોડે ઇન્ટરેક્ટ કરું છું, ત્યારે એમને એક જ વસ્તુ કહું છું, ડુ વોટ એવર યુ વોન્ટ, રાઈટ, બટ ફેક્ટ્સને ના છોડો. સ્ટિક ટુ ફેક્ટ્સ. જો તમે ફેક્ટ્સને પકડીને રાખશો, યુ વિલ નેવર કમિટ અ મિસ્ટેક, બિકોઝ વેન યુ નો ધ ફેક્ટ્સ, યુ નો ધ ટ્રુથ.
રાઈટ. ધ રિયલ ટ્રુથ, રાઈટ. એન્ડ પછી તમારા સબકોન્શિયસ લેવલ પર બી એવું કોઈ વિચારોનું અતિક્રમણ નહીં થાય જે તમને ડાયવર્ટ કરી દેશે. બરાબર છે. રાઈટ. પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે એવું માનીએ છીએ કે સિદ્ધાર્થ મારો મિત્ર છે એટલે હું એના વિશે આવું કઈ રીતે લખી શકું. બટ દેર આર વેઝ. બરાબર છે. તમે લખી શકો છો. પ્રોબ્લેમ શું છે? યુ હેવ નોટ ઇવોલ્વડ. તમે ટેકનોલોજીકલી બહુ ઇવોલ્વ થઈ ગયા છો. લાઈક યુ કેન પુટ અપ યોર ઇન્ફોર્મેશન ઇન ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ્સ. તમે સૌથી ફાસ્ટ કદાચ પ્રસારિત કરી શકો. બટ આઈ ઓલવેઝ ટેલ પીપલ, હું બધાને કહું છું કે એઝ અ જર્નલિસ્ટ મારે ફાસ્ટ નથી બનવું. મારે સૌથી પહેલા નથી બતાવી કોઈ વસ્તુ, પણ મારે સૌથી ઓથેન્ટિક રીતે બતાવી છે. એને કેટલું પ્રેશર હોય કે બ્રેકિંગ ન્યૂઝ પહેલા આવવા જોઈએ આપણે ત્યાં? That depends on you. તમારા પર ઉપરથી તમારે આવતું હોય ને કે ભાઈ You have to handle it. તમે બધાને એવું કહો છો કે આપણે સત્ય બતાડવું છે, અને એ જ સત્ય તમે તમારા પ્રિન્સિપલ્સને કન્વે નથી કરી શકતા. રાઈટ. સો માય વે ઓફ થિંકિંગ ફ્રોમ લાઈક અધર જર્નલિસ્ટ આ બહુ જ ડિફરન્ટ છે. અને એટલે અમુક વાર એવું બને છે કે માય ઓપિનિયન્સ પીપલ ફાઇન્ડ સમટાઈમ દેટ બહુ ડિફરન્ટ હોય છે બધા કરતાં. પણ મને એનો જરા બી રંજ નથી. એનું કારણ એક જ છે કે મને ખબર છે કે હું જે લખી રહ્યો છું એ ફેક્ટ બેઝડ છે. આપણે મેં જોયું છે કે હું હમણાં પહેલાં બી કહેતો હતો કે ટેકનોલોજીકલી બહુ ઇવોલ્વ થઈ ગયા છે, પણ માનસિક રીતે નથી થયા. તમે હમણાં વાત કરી કે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ થાઓ તો જ તમે સાચા જર્નલિસ્ટ કહેવાઓ. નો, હું તો આ વાતથી 1% બી સહેમત નથી. એટલે બહુ સ્પષ્ટપણે બેઝિક એવું તમે જે કીધું કે ફેક્ટ હોય પછી એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોય કે પ્રો હોય, તમારે રજૂ કરવાનું. તમે લોકો પર છોડી દો ને. હા, એટલે આ જ છે કે અત્યારે જે છે એ ઓપિનિયન બેઝ વધુ છે. હું એક વસ્તુ પૂરી કરી લઉં, તમને વચ્ચે પેલું કરું છું. આ જે નોશન છે ને કે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ હોય તો જ તમે સાચું જર્નલિઝમ કરી રહ્યા છો, એ 60s, 70s, 80s મીન્સ હું જ્યારે જર્નલિઝમમાં આવ્યો એ પહેલાંની વાત કરું છું. કેમ કે મેં બહુ અધ્યયન કર્યું આ વાતનો અને સમજવાનો પ્રયત્ન કર્યો કે કેમ એ વસ્તુ એ વખતે રેલેવન્ટ હતી પણ આજે નથી. બિકોઝ એટ દેટ ટાઈમ દેર વોઝ નો અધર મીડિયમ ટુ એક્સપ્રેસ. રાઈટ. આજે જો તમે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ થવાની વાત કરો છો તો પછી સિટીઝન જર્નલિઝમને કેમ પ્રમોટ કરો છો એટલું બધું? રાઈટ. ત્યારે હતું સિટીઝન જર્નલિઝમ? નહોતું. ત્યારે તમારી પાસે કમ્યુનિટી વેબસાઇટ્સ હતી? નહોતી. ત્યારે તમારી પાસે કોઈ પણ એવો માધ્યમ નહોતો જેનાથી લોકો પોતાની જાતને એક્સપ્રેસ કરી શકે. આજે તો તમને લોકો સ્ક્રુટની પર મૂકી દે છે. એક્ઝેક્ટલી, એ પણ આવશે આપણે. બરાબર. આજે તો તમને જ લોકો તમારી જ છણાવટ થાય છે. રાઈટ. સો પછી યુ હેવ ટુ ચેન્જ યોર રોલ. તમે એ જ વસ્તુને પકડીને ના ચાલી શકો. બિકોઝ આઈ હેવ સીન મેની ટાઈમ્સ કે તમે લોકોની ખોટી જે ભ્રામક માનસિકતા છે એને સપોર્ટ કરી રહ્યા છો અમુક ટાઈમ. રાઈટ. પોતાનું એક આડંબર ઓળીને કે ભાઈ મારે તો એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ જ રહેવું છે. રાઈટ. લોટ્સ ઓફ ટર્મિનોલોજીસ આર ફ્લોટિંગ ઇન ધ સોસાયટી, સોશિયલ મીડિયા. એક જર્નલિસ્ટની શું રિસ્પોન્સિબિલિટી હોય છે ખબર છે? તમારે એ બધી વસ્તુઓથી પ્રભાવિત થવું જ ના જોઈએ. બિકોઝ આટલું બધું ફ્લો ઓફ ઇન્ફોર્મેશન હોવા છતાં લોકો તમારી માહિતી પર વધારે રિલાય કરે છે. બિકોઝ તમે એને વેરીફાઈ કરીને મૂકો છો. પણ જ્યારે તમે બી લોકોની જેમ તમારા વિચારોને પ્રદર્શિત કરવા લાગો તો તમારાને એમાં અંતર શું છે? હવે
નિર્ણય કપૂરને કોઈ એક લીડ મળે છે કે રાજકોટ પાસેના કોઈ એક ગામમાં આ ઘટના ઘટી છે, તો એ સ્ટોરી પર કેવી રીતના કામ શરૂ કરે છે, એમાં શું મહેનત કરે છે અને પછી એને કેવી રીતના રજૂ કરે? સી કોઈ એવી ઘટના યાદ આવતી હોય તો પણ તમે શેર કરી શકો. ના, હું તમને આ હમણાં જે અગ્નિકાંડ થયો હા, એની જ વાત કે બહુ ચર્ચા થઈ જી અત્યારે. જી જી, અને હું તો માનું છું કે ચર્ચા થવી જોઈએ, થવી જ જોઈએ. ઓફકોર્સ. જ્યારે તમે આટલું બધું ટેકનિકલી એડવાન્સ થઈ ગયા છો અને લોકો પોતાની જાતને ભરપૂર એક્સપ્રેસ કરી શકે છે, તો હું તો એવું ઈચ્છું છું કે સરકારે ખરેખર એવો એક આઉટકમ આપવો જોઈએ જે ફ્યુચર ઇવેન્ચ્યુઅલિટીઝ માટે એક ડિટરન્ટ સાબિત થાય. કે મારો એક સ્પષ્ટ અભિપ્રાય છે કે when it comes to life of people, we should be very responsible. ઓફકોર્સ. We should be very responsible. અમારે ત્યાં પ્રોબ્લેમ જ એ છે that we don't care for life. આ તો જીવન સસ્તું છે. જીવન સસ્તું છે અમારે ત્યાં. હું બહુ ફર્મ છું આ ઓપિનિયન. આઈ કેન ગીવ યુ ન્યુમરસ એક્ઝામ્પલ્સ. સો લાઈક જેમાં રાજકોટની ઘટના છે, પછી મોરબી થયું હતું. હા. સો હું શું કરું છું એવી પરિસ્થિતિમાં કે પહેલા ટ્રાય કરું છું કે એક્ઝેક્ટ શું બન્યું છે પહેલાં એ જાણવું જોઈએ. હા, આગ લાગી, તમે એટલું, કેમ કે આજે તમે એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં પોતાનું પત્રકારત્વ કરી રહ્યા છો, તો તમારે એ જે પેરામીટર્સ છે, એ જે માનદંડો છે, એને તો ફોલો કરવા જ પડશે. સો યુ ટ્રાય એન્ડ propagate that development. પણ સાથે સાથે after 15 minutes, half an hour, I try કે હું મેક્સિમમ ઇન્ફોર્મેશન ગેધર કરવાની કોશિશ કરું બિફોર રશિંગ ટુવર્ડ્સ દેટ સ્પોટ. એ તો ચાલતું જ હોય છે પેરેલલી. પણ મારો એક અભિપ્રાય એવો હોય છે કે જ્યારે બી કોઈ આવી ઘટના બને તો એના જેટલા બી પાસ્ટ રેફરન્સીસ છે, પેરેલલ રેફરન્સીસ છે, એ બધા એકઠા કરવાના. ઓકે. તો જ તમે ઓથેન્ટિક કોઈ, હવે નહીં તો થાય છે શું, યુ સ્ટાર્ટ કમ્પેરિંગ ઓરેન્જીસ વિથ એપલ, વિચ ઇઝ નોટ પોસિબલ. બરાબર. મારો જે બેસિક ઓબ્જેક્શન છે આજે એ આજના પત્રકારત્વમાં એ જ છે કે ભાઈ આપણે એક સિસ્ટમમાં કામ કરીએ છીએ. વી આર નોટ અબવ એની સિસ્ટમ, ઓર વી આર નોટ આઉટ ઓફ દેટ સિસ્ટમ. એટલે આપણે તો એ સિસ્ટમ ફોલો કરવું પડશે. હવે એ સિસ્ટમના જે બી પરિબળો છે એ સમજવા પડશે જ્યારે કોઈ બી ઘટના બને. રાઈટ. સો આઈ ઓલવેઝ ટેલ ધ સ્ટુડન્ટ્સ ઓફ જર્નલિઝમ કે ભાઈ તમારે જ્યારે બી કોઈ ઘટના બને ત્યારે પેરેલલ રેફરન્સીસ હોવા બહુ જરૂરી છે તમારી પાસે. હવે એ કઈ રીતે મળશે, ક્યાંથી મળશે, બરાબર, એના માટે તમારે અભ્યાસ કરવો પડશે. ઓફકોર્સ. યુ હેવ ટુ બી અબ્રેસ્ટ વિથ ઓલ ધ હેપનિંગ્સ. પ્રોબ્લેમ એ છે કે બેસિક, હવે કોઈએ કોઈ પડીકું પકડાવી દીધું એટલે તમને લાગે છે કે એ જ સત્ય છે, બીકોઝ તમે સત્યથી અવગત જ નથી. તમારી પાસે ફેક્ટ્સ જ નથી. હા, અથવા તમારી પાસે ફેક્ટ્સ નથી. ચલો, આઈ ગીવ બેનિફિટ ઓફ ડાઉટ ટુ અધર્સ કે ભાઈ કદાચ અવગત નથી, પણ જ્યારે એક્સપ્રેસ કરે છે ને ત્યારે ક્લિયર થઈ જાય છે કે ખરેખર અવગત નથી કે અવગત થવા માંગતા નથી. બરાબર. એ સી, when I read news or I see a news item, I try to find out the manifestation behind it. રાઈટ. અને હવે તો લોકો બી એટલા સ્માર્ટ થઈ ગયા છે because of the constant exposure that they understand everything. તો આપણે એ બધું માહિતી ભેગી કરી અને પછી તમે એને કમ્પેર કરો વિથ ધ સિસ્ટમ કે ભાઈ આ ફોલો થયો છે કે નહીં. જેમ કે તમને બેસિક વાત કહું, રાજકોટની ઘટના ખરેખર એક આડા પાટે જતી રહી હોત જો મેં એ દિવસે આ ક્લેરિફિકેશન ના કર્યો હોત. હું તમને કહું છું, અને બહુ જવાબદારીપૂર્વક વાત. પોલીસે એક સર્ટિફિકેટ ઇસ્યુ કર્યો હતો
ફોર ધ ટિકિટિંગ પર્પઝ. હમ. હવે એ સર્ટિફિકેટ જ્યારે ઇસ્યુ થાય તો એ એટલા માટે હોય છે કે ભાઈ આની ટિકિટની દર આ રીતે નક્કી થઈ છે, હમ. એનો બીજો કોઈ પર્પઝ નથી. હમ. નો સેફ્ટી ઇન્વોલ્વ, નથિંગ હા, હા. ઇન દેટ. પણ બધા પત્રકારોએ શું કર્યું કે પોલીસે એને પરમિશન આપી દીધી. દેટ વોઝ નોટ અ પરમિશન ટુ એસ્ટેબ્લિશ દેટ. રાઈટ. બરાબર. દેટ ડઝન્ટ મીન કે પોલીસની કોઈ જવાબદારી નથી બનતી. એ છે, એવું પણ નથી. આ બાબત અલગ હતી. હા, પણ એનો અર્થઘટન ખોટું થઈ ગયું કેમ કે તમે એને પ્રોપરલી જોયું નહીં. અચ્છા, બીજી જે પેરેલલ એજન્સીઝ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે અથવા એસ્ટેબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટ છે અથવા તમારું ટાઉન પ્લાનિંગનું જે બી ડિપાર્ટમેન્ટ છે, એ બધાને જાણ કરવામાં આવી હતી કે ભાઈ આવી કોઈ ઘટના બની રહી છે, આવું કોઈ સેટઅપ ઊભો થઈ રહ્યો છે જેમાં ટિકિટ ન થાય. તો જ્યારે એ લોકોના સંજ્ઞાનમાં વસ્તુ આવેલી છે તો એ લોકો એકવાર બી જઈને ચેક ના કર્યું. સાચી વાત છે. હવે એ મુદ્દો, કેમ કે મેં એ લેટરને જ્યારે અધ્યયન કર્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ આ તો બહુ ડિફરન્ટ જ ટ્રેક પર બધું જાય છે. અને ત્યારે આ બધું ધ્યાન પર આવ્યું અને બીજા બધા લોકોએ એને ફોલો કર્યો. આઈ એપ્રિશિએટ દેટ કે હા. એટલીસ્ટ ક્યાંક થયું તો ખરું, સાચું તો લોકોએ થયું. ફોલો કર્યો અને પછી આ બધા એક્શન લેવાય. અધરવાઇઝ શું થશે કે જે સિસ્ટમ છે આપણું, હમ. હમ. આ એમાં સરકારને હું દોષી નથી કરતો. સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ હોય છે હમ. જે ઇન્વોલ્વ હોય અમુક વસ્તુઓમાં. હમ. અગેન વી કમ ટુ અ બેસિક પોઈન્ટ કે ભાઈ સરકારને આપણે કેમ દોષી ના ગણીએ. હું તમને એક બેસિક સવાલ પૂછું છું કે આ જે વડોદરાવાળી ઘટના થઈ એમાં હાઈકોર્ટે જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી હમ. જેની રચના કરી 3 મહિના પહેલા, હમ. એ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી હાઈકોર્ટને જે અહેવાલ આપે છે એમાં હાઈકોર્ટ પોતે કાલે કીધું છે હમ. કે તમે કવર અપ કરવાની કોશિશ કરી રહ્યા છો. હમ. તો એમાં સરકાર ક્યાંથી આવી ગઈ? એટલે આપણે ત્યાં દરેક લેવલ ઉપર ક્યાંક ને ક્યાંક લૂપહોલ્સ છે. બરાબર છે. રાઈટ. સો એ બધું કન્સિડર કરતા તમે જુઓ, જ્યારે આ બધી વસ્તુઓ લાઇમલાઇટમાં ના આવે, રાજકોટવાળી જે આવી હા. પાછળથી, તો કદાચ એ ડિપાર્ટમેન્ટ્સમાં એક્શન ના થયું હોત. બરાબર છે. because we work on evidences, we work on the facts which are presented before us. એટલે એઝ અ જર્નલિસ્ટ હમ. મારું કામ એ છે કે બધા જ ફેક્ટ્સ ભેગા કરીને વસ્તુઓને પર્સ્પેક્ટિવમાં મૂકવી. બરાબર છે. પર્સ્પેક્ટિવમાં મૂકવાનો અર્થ એ છે કે ક્રેડિબલ રીતે મૂકવી. રાઈટ. વેર તમારા ફેક્ટ્સને કોઈ ચેલેન્જ ના કરી શકે. હમ. 28 વર્ષ મને લગભગ થઈ ગયા છે, હમ. પણ આજ સુધી કોઈ સ્ટોરી કરીને પાછી નથી લીધી. બરાબર છે. હા, અમુક સ્ટોરીઝ ચૂકી ગયો હોઈશ, અમુક એ સ્ટોરીઝ possible નહીં છે. કરી હોય, એ અલગ વસ્તુ છે. પણ જ્યારે બી મેં કોઈ સ્ટોરી મૂકી છે, અને મોટા ભાગે તો જે પ્રવાહ ચાલતો એનાથી વિપરીત સ્ટોરીઝ મૂકી છે. ત્યારે લોકોને એવું લાગે કે ભાઈ વાય ધીસ સ્ટોરી ઇઝ કમિંગ અપ નાઉ. હમ. ભાઈ હું બધાને એ કહું છું કે ત્યારે તમે એક ખોટો નેરેટિવ ચલાવતો. હવે નેરેટિવની એના ઉપર ચર્ચા ખરેખર થવી જોઈએ આજે તો, કે લાઈક વી આર યુઝિંગ ક્લિશેડ્સ, બટ જ્યારે અમે ભણતા હતા ત્યારે પ્રોપોગેન્ડાની વાત અમે કરતા હતા. સો નેરેટિવ ઇઝ નથિંગ બટ દેટ યસ. સુધરેલો વર્ઝન છે પ્રોપોગેન્ડા. અને લોકો એવું વિચારે છે કે when I use the word narrative, that is in positive sense, but to me, creating any kind of narrative is negativity. ઓકે. Right. હવે એ બધું બહુ લાંબી ડિબેટ છે. અચ્છા, હવે તમારી એક સ્ટોરી કહું કે ઘટના કહું, એ મેં બરાબર ફોલો કરી હતી. જ્યારે એકનાથ શિંદે એમના અમુક સમર્થકો સાથે પહેલી વાર સુરત પહોંચ્યા હતા. યસ. એ રાતના 1-2 દિવસ કેમ રહ્યા અને પછી જ્યારે ગુવાહાટીની ફ્લાઇટ ગઈ ત્યાં સુધી તમે એક કવર કર્યો હતો. એ પછી બી. હા, એટલે
એ પછી જે થોડું ઓછું એ કામ. મને યાદ છે સુરતના કોઈ રસ્તા ઉપર તમે છેલ્લો હમ. રાતનો સમય હતો ને આજ કી બાતમાં એ આવ્યું હતું. તો જ્યારે આવી કોઈ જેને કહેવાય ને કે લિક્વિડ કહીએ કે પોઝિશન ચાલતી હોય, હવે એમાં ઘણું બીજા એમાં કે ભાઈ 15 જણાની સાથે છે, કોઈ કે નહીં 25 જણાની સાથે, તો તમે એ કેવી રીતના માહિતી મેળવતા હો છો? જો ઇફ ઇટ ઇઝ પોસિબલ કે ભાઈ અંદરની વાત ના કહેવાય, નહીં, આવી કોઈ see, ઘટના હોય. you have to develop sources, હા right? અને એમની વાતને તમારે ડેફિનેટલી વેરીફાઈ કરવું જોઈએ, હા પણ જ્યારે તમે શ્યોર હો હમ ત્યારે તમારે ફૂલ ઓથોરિટી સાથે ચલાવવી જોઈએ વસ્તુ, એને ચેનલ ઉપર મૂકવી જોઈએ, અથવા તમારે જે બી પોર્ટલ હોય જે હમ હમ એમાં બી બડી એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. હમ જ્યારે ફર્સ્ટ બેચ આવ્યો MLS નો, હા ત્યારે બધા લોકો 19 કે 20 જણા હતા. ત્યારે કોઈ 19 ચલાવતો હતો, હા. મેં ત્યારે પહેલી જ વારમાં 34 MLS ચલાવ્યા. ઓકે. મેં કીધું કે 34 છે, હા અને બધાએ કોઈ 25 ચલાવતો હતો, કોઈ 19 ચલાવતો હતો, કોઈ 45 ચલાવતો હતો, મીન્સ ડિફરન્ટ ફિગર્સ વધે. પણ મેં મારા ચેનલમાં કીધું કે ભાઈ 34 મને ખબર છે, હમ. એન્ડ દે સેડ વીલ ગો બાય હા with by your information, and we ran 34. એટલે એ દિવસે સાંજે જ્યારે શિંદે ગ્રુપ તરફથી એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું, હમ. ત્યારે 34 MLS નીકળે. હવે એ કઈ રીતે બન્યું એ એ આઈ difference, કાન્ટ હા, of course. રિવીલ, બટ યુ હેવ ટુ ડેવલપ સોર્सेस. અને એ પછી મુંબઈથી MLS નીકળે એટલે અમને અહીંયા ખબર પડી જાય કે ભાઈ, સો એટલે એ ઇફ યુ કેન શેર, ધારો કે તમે કીધું મુંબઈથી નીકળ્યા, તો એ લોકો જ કહેતા હશે ને કે વી આર. કોઈ કહેતું હતું, હા. બરાબર. હવે એમાં કેવું છે કે તમારે ડિફરન્ટ લેવલ પર સોર્सेस જોડે વાત કનેક્ટ કરવી રહેવું પડે. પડે. સોર્सेस આર નથિંગ બટ ધ પીપલ હુ આર ઇન્વોલ્વ ઇન દેટ પ્રોસેસ. ઓફકોર્સ. That could be politician, હા that could be police officials, હમ. that could be IB officials. ઇવન હોટેલનો સ્ટાફ. ઘણા બધા લોકો હોઈ શકે. ઠીક છે. હોટલનો સ્ટાફ કદાચ એ MLS ને ના ઓળખતો. હા ચાર્ટર ફ્લાઇટ જે બુક થઈ રહી છે, હા એ એરલાઇન. there are where different means. પ્રોબ્લેમ ક્યાં છે? વી ડોન્ટ વોન્ટ ટુ એક્સપ્લોર દેટ. આપણે શું કરીએ છીએ કે આપણને જે પીરસવામાં આવે એ ખાઈ લેવાનું. જ્યારે તમારી અંદરની એ ઈચ્છા મરી જાય કે મારે મીઠું કેટલું છે ને મરી કેટલી છે ને જરા મારા ટેસ્ટ પ્રમાણે છે કે નહીં એ ચેક કરીને ખાવું, દેટ એપ્લાઇઝ ટુ એવરીથિંગ. હું તમને એક થોડું લિબર્ટી લઈને એક ઘટના હા, વિશે કહેવા માંગુ છું, કેમ કે બહુ ફ્રેશ ઘટના છે. એટલે 2022માં, 2022 બી નહીં, યસ 22માં, જે હમણાં ફ્લડ આવ્યું ગયા વર્ષે કે એનાથી, હા ગયા વર્ષે, ક્યાં? ભરૂચમાં ને અંકલેશ્વરમાં જે ફ્લડ આવ્યું, હા. એ લગભગ ગયા વર્ષની ઘટના છે. એટલે એ જ્યારે ફ્લડ આવ્યું ત્યારે એક સ્ટેટમેન્ટ ઓપોઝિશનના એક નેતાએ આપ્યું કે ભાઈ આ તો માનવ સર્જિત ફ્લડ છે, હા અને એના લીધે બધી તબાહી થઈ ગઈ છે, અને ઓલ સોર્ટ્સ ઓફ થિંગ્સ. ત્યારે એઝ અ જર્નલિસ્ટ તમને શું લાગે છે, આપણી આ રિસ્પોન્સિબિલિટી નથી કે આપણે ચેક કરીએ કે વેધર આ સાચું છે ઇટ ઇઝ રિયલી અ માનવ સર્જિત ફ્લડ ઓર Natural. નેચરલ ફ્લડ? એટલે મેં બી એ સ્ટેટમેન્ટ જોયું, બધાએ જોયું, અને ઓબ્વિયસલી મેં એ સ્ટેટમેન્ટને મેં બી એક્સેપ્ટ કર્યું, બિકોઝ અને હું તો એ વખતે જેમ તમે કહ્યું ને ઘટનાને કઈ રીતે એપ્રોચ કરું છું, મારી પહેલી પ્રાયોરિટી હતી કે ભાઈ ફ્લડ અફેક્ટેડ એરિયાઝમાં પહોંચીને પહેલાં ત્યાંનું જોઈએ. વાતાવરણ છે એ લોકોની સામે મૂકું. પણ જ્યારે હું અંકલેશ્વર તરફ ગયો ત્યારે ત્યાંના લોકો જોડે વાત થતી હતી, કઈ રીતે અમને ઇન્સ્ટિંક્ટ ઊભી થાય છે. તો લોકોએ કીધું કે સાહેબ આ રીતનું તો જ્યારે પેલું આટલું લેવલ જતું રહ્યું ત્યારે બી નહોતું,
અચાનક આ લેવલ આટલું જતું રહ્યું, પછી આ લેવલ ડાઉન થયું અને પછી આવું થઈ ગયું. એટલે they were talking all sorts of things which were confusing. એટલે બધા એવું જ ચલાવતા હતા કે આ માનવ સર્જિત ફ્લડ છે, કોઈ તપાસ નહોતી કરી. કોઈ તપાસ નથી કરી. તમે પૂછવા જાઓ ને, you would say that private places in public places, but આ જ આપણી આયરની છે. તમે એ લોકોને પૂછવા જાઓ તો કે અમને તો જે કહેવામાં આવ્યું અમે કરીએ છીએ, આ પેલો કહે છે ને, અમે થોડી કહીએ છીએ. એવું કયા જર્નલિઝમના સિદ્ધાંતમાં લખ્યું છે કે પેલું જે કહે તમારે સાચું માની લેવાનું? સો પછી એ પેરામીટરથી તમે જુઓ તો પછી મુખ્યમંત્રી જે કહે એ બી સાચું માની લેવાનું. બરાબર? લીડર ઓફ ઓપોઝિશન જે કહે છે એ સાચું હોય તો મુખ્યમંત્રી જે કહેતો હોય છે એ બી સાચું જ હશે. પણ એવું તો કયા રૂલ બુકમાં લખ્યું છે કે ના, મુખ્યમંત્રી જે કહે ખોટું જ હોય છે અને લીડર ઓફ ઓપોઝિશન જે કહે એ સાચું જ હોય છે? પેલું એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળું. Because we are tuned in such a way. મારો ઉદ્દેશ એ હોય છે કે ના, જે છે એ શોધો, રિસર્ચ કરવી પડશે. અને I always tell people, look beyond what is shown to you. Look beyond what is told to you. તમે ખાલી જે અત્યારે તમે કહી દીધું ના, સિદ્ધાર્થભાઈ કહે છે એટલે સાચું જ હશે. નો, કોઈ પણ કહે મારે શોધવું પડશે. રાઈટ? તો મેં તપાસ કરવાનું શરૂ કર્યું. ધ ઇન્ફોર્મેશન વિચ આઈ અક્વાયર્ડ, મને થયું કે યાર આ તો બહુ જ એકદમ ખોટું ચાલી રહ્યું છે. અને પછી મેં આખું એનો ડિસ્ક્રિપ્શન લખ્યો. એન્ડ યુ વોન્ટ બિલીવ, 5-6 દિવસ પછી એ જ પત્રકારો તમારી લાઈન પકડી. નહીં, લાઈન તો પકડી નહીં પકડી એનોથી મારેથી કોઈ નિસ્બત નથી. હવે આ એ લાઈનની બી એક વાત કરું, આ કઈ રીતે ઉદ્ભવ થવાનો. એ લોકો જ્યારે ઇન્ટરવ્યુ લેવા ગયા બધા મંત્રીઓનો કે જેના બી અધિકારીઓનો, ત્યારે એક પણ કાઉન્ટર ક્વેશ્ચન કેમ ના પૂછી શકે? મારો મુદ્દો એટલો જ છે. બરાબર કે જો બધા ફેક્ટ્સ ખોટા હતા, બધો ડેટા ખોટો હતો, તો કેમ ના પૂછી શકે? બરાબર. પણ એમને કહો તો કહેશે કે ના, આ તો સરકારની તરફમાં છે, આ તો આની. અરે ભાઈ, આ તરફેણમાં, વિપક્ષમાં એ બધી માનસિકતાથી આપણે ઉપર આવવું પડશે. આ તમે હમણાં એક શબ્દ યુઝ કર્યો, લાઈન. બરાબર? મને તો આ બધા જે ઉચ્ચારણો છે ને એનાથી જ વાંધો છે. આ લાઈન કઈ રીતે નક્કી થાય છે? ગાંધીનગરમાં 20 પત્રકારો ભેગા થઈ જાય ને એ નક્કી કરે કે ભાઈ આજે આપણે આ રીતે ચલાવવાનું છે. ઇઝ ધેટ જર્નલિઝમ? નો. હવે એ બધું નક્કી થાય છે વોટ્સએપ ઉપર. બરાબર. સો સમટાઈમ્સ આઈ લાફ એટ અવર સિચ્યુએશન. બરાબર. પણ હું ભગવાનનો હંમેશા આભાર માનું છું કે એટલીસ્ટ મને આ બધી જે નોશન્સ છે, આ બધા, અથવા જે આ બધી ભેદરેખાઓ છે, એનાથી થોડું અલગ રાખ્યું છે. એન્ડ આઈ થિંક આઈ give full credit to people with whom I have worked. Not only એ લોકો જર્નલિઝમની ફિલ્ડમાં છે, ઇવન પોલિટિશિયન્સ, ઇવન બ્યુરોક્રેટ્સ, ઇવન જેટલા બી લોકો જોડે સંપર્કમાં આપણે આવતા હોઈએ, હું તો એવું માનું છું કે એઝ એ જર્નલિસ્ટ આપણે એમનાથી બી શીખવું જોઈએ. ઓફકોર્સ. They possess lots of good qualities. They possess lots of uniqueness. અને આનાથી સૌભાગ્યશાળી પ્રોફેશન બીજું કયું હશે કે જ્યાં તમને ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન મળતી હોય. લોકો તમારી જોડે પોતાની એવી સિક્રેટ્સ બી શેર કરતા હોય જે કદાચ એ લોકો બીજા સાથે ક્યારેય ના કરે. સો ઇફ યુ કેન રિયલી લર્ન ફ્રોમ ઇટ, you will also evolve as a person. Of course. As a પત્રકાર તો સેકન્ડરી છે, પણ મારો બેસિક ઉદ્દેશ એ છે કે લાઈફમાં એક સારો
માણસ બનવું બહુ જરૂરી છે. આપણે સાથે ભણતા એલડી આર્ટ્સમાં ત્યારે તમારો કયો સબ્જેક્ટ હતો? મારો મેઇન Graduation. ઇકોનોમિક્સ. Economics. તો એમાંથી જર્નલિઝમમાં કેવી રીતના ઇન્ટરેસ્ટ હતો કે એવું હતું કે એના ગ્રેજ્યુએશન પછી જર્નલિઝમ જ કરવું છે, કે કેવી રીતના જર્નલિઝમે તમને એટ્રેક્ટ કર્યા અને શું કર્યું અને તમે જર્નલિસ્ટ બન્યા? ના, મારે જર્નલિસ્ટ બનવું જ હતું. Okay. એ પહેલાથી નક્કી હતું. હમ. જ્યારે બીએ કર્યા પછી કર્યું? બીએ કર્યા પછી મેં માસ્ટર્સ કર્યું ઇન Okay. ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, ઓકે. અને પછી આઈ સ્ટાર્ટેડ માય પ્રોફેશનલ લાઈફ. હમ. પણ જ્યારે હું 8મા ધોરણમાં ભણતો હતો, હમ. અ, કદાચ એના પહેલાથી નક્કી તો કરેલું હશે, પણ 8મા ધોરણમાં મેં પહેલી વાર એક્સપ્રેસ કર્યું. અમારી ક્લાસમાં એક ટીચર હતા, બહુ સારા ટીચર હતા. કઈ English જગ્યા? અમદાવાદ? ના. મહેસાણામાં, મહેસાણા? કેન્દ્રીય વિદ્યાલય મહેસાણામાં હું ભણતો અચ્છા હતો. અચ્છા. ત્યારે એક દિવસ એમને ક્લાસમાં બધાને પૂછ્યું કે જેમ ટીચર્સ પૂછતા હોય છે ને સ્કૂલમાં, હમ. તો એમને પૂછ્યું. ત્યારે મેં 8થમાં જ હતા અમે. હમ. ત્યારે મેં ઊભા થઈને કીધું કે મારે જર્નલિસ્ટ બનવું છે, ટીવી જર્નલિસ્ટ બનવું છે. હમ. આ પહેલાથી નક્કી હતું. હમ. મેં આ ત્યારે એટલો બૂમ પણ નહોતો. ત્યારે satellite. ટેલિવિઝન મીન્સ 8th સ્ટાન્ડર્ડ, હા, એટલે એટલે 92 માં આવ્યું એટલે 1986-87. હા, મિડ 80s. અને ત્યારે દૂરદર્શન જ હતું ખાલી. હા. અને એમાં એક બે પ્રોગ્રામ્સ ચાલતા હતા હમ. જેનાથી હું બહુ પ્રભાવિત હતો. હમ. પણ વાંચવાનો શોખ બાળપણથી જ હતું, અને ખાસ કરીને ન્યૂઝ મેગઝિન્સ અને ન્યૂઝપેપર્સ. તો મારા મગજમાં એક વિચાર તો ચાલતો જ હતો, પણ જ્યારે એ દિવસે પૂછવામાં આવ્યું ત્યારે મેં કીધું કે મારે જર્નલિસ્ટ બનવું છે, ને એ બી ટીવી જર્નલિસ્ટ. હમ. ત્યારે મારી જોડે જે સ્કૂલમાં ભણતા હતા મારા ફ્રેન્ડ્સ, એ લોકો આજે બી કહે છે કે યુ આર ધ ઓનલી પર્સન જે એ દિવસે ઊભો થઈને એવું કીધું એને. ત્યારે બધા હસતા બી હતા. હમ. ત્યારે અમારા ટીચરે કીધું કે તમારા લોકોનો તો મને ખબર નથી હમ. કે તમે શું કરશો, પણ આના વિશે હું 100% કહી શકું છું કે આ બનશે. કેમ કે Clear છે. 8મી ક્લાસમાં ઊભો રહીને એવું કહે છે કે મારે કરવું છે. અને જ્યારે 10th મેં ક્લિયર કર્યું ત્યારે મારા ફાધરે બહુ પ્રેશર કર્યો કે સાયન્સ. મારે સાયન્સ નહોતી ભણવી, બટ એટ ધેટ ટાઈમ હું રિવોલ્ટ નહોતો કરી શકતો, એટલે મેં એટલે મેં સાયન્સ ભણ્યો. પણ 12મા પછી મને સાયન્સમાં એડમિશન લેવા મોકલ્યો મારા ફાધરે, અને હું એલડી આર્ટ્સમાં જઈને મારી માર્કશીટ જમા કરાવી આવ્યો. તો જ્યારે હું એલડી આર્ટ્સમાં જમા કરાવી દીધી માર્કશીટ મેં મારી, ત્યારે મને યાદ છે 1.5 વર્ષ સુધી તો લાઈક મારા ફાધર જોડે વાતચીત બી ઓલમોસ્ટ બંધ થઈ ગઈ. એટલું એક્સ્ટ્રીમ? હા, મીન્સ he was very passionate about science. He was electrical engineer, so જે જમાનામાં અમે શરૂઆત કરી ત્યારે તો એવું જ હતું ને કે આઈધર યુ બીકમ એન્જિનિયર ઓર ડોક્ટર, રાઈટ. ત્રીજું તો કોઈ ઓપ્શન હતું જ નહીં. આ બધી ફિલ્ડ જે છે ઇવોલ્વ થઈ રહી હતી. તો પણ હું એનએસએસની એક્ટિવિટીઝને એ બધામાં બહુ એક્ટિવ હતો કોલેજમાં, અને સેકન્ડ યરમાં હું હતો ત્યારે યુનિવર્સિટીનો બેસ્ટ એનએસએસ લીડર બન્યો. ત્યારે મારા ફાધરનું વલણ થોડું ચેન્જ થયું. હી સો દેટ ન્યૂઝ ઇન ટીવી. ત્યારે લાઈક દૂરદર્શન પર આટલું બી આવી જાય તો 30 સેકન્ડનો ક્લિપ, ત્યારે અમને થોડી ખબર હતી કે વિલ સ્પેન્ડ અવર્સ ઓન ટીવી. તો પછી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાની વાત આવી ત્યારે એમને મારા પર છોડી દીધું કે તારે જે કરવું છે તું કર. તો દેન આઈ ગોટ એડમિશન્સ ઇન MBA, MCA and Masters in Development Communication. So then I opted for MDC. અને જેમ એક એન્ઝાઇટી થતી હોય કે ભાઈ આગળ શું થશે, બિકોઝ દેન યુ રિયલાઇઝ કે આ ફિલ્ડ તો હજી બહુ જ અનસર્ટન છે. બિકોઝ ટેલિવિઝન ન્યૂઝના નામ પર કંઈ હતું જ નહીં, મીંડું હતું. હા, એટલે મારે ખ્યાલથી ઝી ન્યૂઝ એક પ્રાઇવેટ ન્યૂઝ ચાલતી હતી. પણ 2001માં આજ તકથી ચાલુ થયું. 2001માં લાઈક નવા ચેનલ્સ જે ન્યૂઝ ચેનલ્સ આવવાની શરૂઆત થઈ.
બટ ત્યારે મારા એક પ્રોફેસર હતા એલડીમાં, ડૉક્ટર કે એમ ભટ્ટ. હા. સો અનફોર્ચ્યુનેટલી ઇઝ નો મોર. હા. તો હું એમની જોડે બહુ ઇન્ટરેક્ટ કરતો હતો. ત્યારે હું એકવાર એમને મળવા ગયો, ત્યારે એમને મને કોઈ જે રેટિંગ એજન્સીઝ ને એ બધા હોય છે ને, એમની કોઈ રિપોર્ટ બતાવી વે બેક ઇન 94-95 કે વોટ એવર યુ હેવ ડિસાઇડેડ ઇઝ ગુડ. કેમ કે આજથી 4 વર્ષ પછી there is no looking back in the field of media. તો મેં કીધું કે સાહેબ મેં ડિસિઝન સાચું લીધું છે કે ખોટું લીધું છે? બોલે નહીં નહીં, એકદમ પરફેક્ટ છે. એન્ડ યુ વિલ સી કે this field has no limits. અને એ જ બન્યું. અને પછી તો ખેર rest is history. I joined my professional career in 96 from ગુજરાત સમાચાર. પછી 4 વર્ષ ત્યાં કામ કર્યું અને પછી એક તારા કરીને નવો એક ચેનલ લોન્ચ થયો હતો. દેટ એક્સપેરિમેન્ટ એકચ્યુઅલી ફેલ્ડ. અને પછી હું 2001માં ઇન્ડિયા ટીવીમાં, ઇન્ડિયા ટીવી વોઝ નોટ ધેર. રજતજી જોડે મેં કામ કરવાનું શરૂ કર્યું અને પછી 2004માં ઇન્ડિયા ટીવી લોન્ચ થયું. પણ જ્યારે 2001માં મેં જોઈન કર્યું ઇન્ડિયા ટીવી, ત્યારે રજતજીએ મને એક વસ્તુ કીધી હતી કે એમને મને ઇન્ટરવ્યૂ લઈને તરત જ કહી દીધું હતું કે તમે ક્યારથી જોઈન કરી શકો સીધું. બોલે હું જનરલી કોઈને કહેતો નથી, પણ તને કહું છું. અને એક મારી એડવાઇસ છે કે જે કંઈ બી આજ સુધી તમે કર્યું છે એ તમારે ભૂલવું પડશે. એન્ડ યુ હેવ ટુ રીલર્ન. સો આઈ સેડ યસ. પણ પછી મને રિયલાઇઝ થયું કે ધીસ પ્રોસેસ ઓફ લર્નિંગ એન્ડ અનલર્નિંગ એન્ડ ધેન રીલર્નિંગ ઇઝ સમથિંગ વિચ ઇઝ લાઈફ ચેન્જિંગ, રાઈટ. અને એનાથી મેં જે શીખ્યું, જે આજે હું આટલી ઓથોરિટી સાથે કઈ વસ્તુ બોલી રહ્યો છું, સો આફ્ટર સ્પેન્ડિંગ more than 20 years in that organization, I've realized that this is what you can be if you really follow the advice of people like him, who are like institution in themselves. So મને બહુ લાભ મળ્યો. બહુ જ લાભ મળ્યો એઝ to become not only a good journalist, but a good human being also. Right. આજે ફેક ન્યૂઝ એક ચર્ચાનો વિષય છે અને મેં એવું જોયું છે કે જે લોકો ફેક ન્યૂઝ ફેલાવે છે એ ઓડેસિટી એમની એવી હોય છે કે જ્યારે એ બર્સ્ટ થાય છે ત્યારે પણ એ લોકો સોરી ફીલ નથી કરતા કે કોઈ એક્સપ્લેનેશન પણ આપતા નથી હોતા. પ્લસ સામે ફેક્ટ ચેકર્સ પણ ઊભા થયા છે. હવે એ ફેક્ટ ચેકર્સ પણ એટલા સાચા નથી હોતા. એમાં પણ તમે કીધું નેરેટિવ હોય છે. તો આ આખું એટલે સોશિયલ મીડિયા આવ્યા પછી જ આ શરૂ થયું છે. તો આ બે વસ્તુને, એક તો ફેક ન્યૂઝ અને ફેક્ટ ચેકર્સ, આને તમે કઈ રીતના જુઓ છો? સી, MIT બોસ્ટન આજથી 5-6 વર્ષ પહેલા એ લોકો એક રિસર્ચ કરી હતી. દેટ વોઝ અબાઉટ ટ્વિટર. કે એના બેસિસ ઉપર એ લોકોએ એક કન્ક્લુઝન ડ્રો કર્યો, જેનો રિઝલ્ટ એ હતો કે ફેક ન્યૂઝ જે છે એ સોશિયલ મીડિયા ઉપર ઇટ ટ્રાવેલ્સ 6 times faster than the real information. राइट. जब तक आप रियल इंफॉर्मेशन बाहर लाते हो तब तक तो वो हर घर में पहुंच चुकी होती है, राइट. तो આવી પરિસ્થિતિમાં to curtail that is very difficult
એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ બિકોઝ હું આ એટલા માટે કહી રહ્યો છું બિકોઝ આઈ એમ ફેસિંગ ધેટ. ઓફકોર્સ. જ્યારે તમે નક્કી કરો કે ફેક્ટ્સ જોડે મારે એકદમ નિષ્ઠાવાન રહેવું છે, ત્યારે એક ફેક નેરેટિવ ચાલી રહ્યું છે અને તમે એક ફેક્ટ સાથે વસ્તુ મૂકો, એ પહોંચતા ઇટ ટેક્સ હેલ લોટ ઓફ ટાઈમ. રાઈટ. કેમ કે ઓલરેડી એક ખોટો જે નેરેટિવ છે, એક ખોટો જે સંદેશ છે, એ ઘર કરી ગયો છે. રાઈટ. બિકોઝ આખી જે આઈ વુડ સે જે લડત છે એ ફોલોઅર્સની ને એ બધાની ચાલી રહી છે. ઓફકોર્સ. હું તમને એક નાનકડો એક્ઝામ્પલ આપું. હમણાં જ રથયાત્રા પહેલાંનું, દર વખતે રથયાત્રા પહેલાં પોલીસ ઘણી બધી એક્સરસાઇઝ કરતી હોય છે કે કોમી સદભાવ બને, સાંપ્રદાયિક વાતાવરણ જળવાઈ રહે, કોઈ પણ જે કહેવાય કે આવી ઘટના ના બને અપ્રિય. તો દરિયાપુરમાં ગયા વર્ષે બી એક બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો, આ વખતે બી રાખ્યો. હવે બ્લડ ડોનેશન કેમ્પમાં અચાનક એક દિવસ સમાચાર આવ્યો કે પોલીસ સ્ટેશનમાં ભાજપના એક નેતાનું, હવે એ નેતા બી નથી પહેલી વાત તો, ચલો નેતાનું બર્થડે મનાયો ને આવું કઈ રીતે થઈ શકે, વર્દીમાં આવી રીતે કઈ રીતે. એટલે મને થયું કે, અને મને ટ્રિગર પોઈન્ટ શું હતું ખબર છે કે એમાં એક લાઈન બધા ચલાવે ઉપર કે આ પોલીસ સ્ટેશન છે કે કમલમ. વેન યુ મેક સચ વેન યુ મેક સચ ડાયરેક્ટ કમેન્ટ્સ, તો એઝ અ જર્નલિસ્ટ મને એવું થાય છે કે આઈ શુડ લુક બિયોન્ડ ઇટ. લાઈક છે શું પાછળ, આવું તો શું બન્યું, અને આ છે કોણ નેતા જેને હું નથી ઓળખતો ભાજપ. કેમ કે જે નેતા તમે કહો છો લગભગ બધાને હું પર્સનલી ઓળખું છું, તો આ કોણ છે? દેટ એકચ્યુઅલી ઇન્સાઇટેડ મી. પછી મેં તપાસ કરવાનું શરૂ કર્યું, ત્યારે ખબર પડી કે દરિયાપુરમાં એક બ્લડ ડોનેશન કેમ્પ હતો. આ જે માણસ છે, આ કોઈ ગાયક કલાકાર છે, હિમાંશુ શું નામ હતું એનું, બરાબર, અને એ પોતે એ બ્લડ ડોનેશન કેમ્પમાં હેલ્પ કરતો હતો પોલીસવાળાને ઓર્ગેનાઇઝ કરવામાં, કમ્યુનિટી એક રિલેશનશિપ બિલ્ડ કરવામાં. અને સદનસીબે એનો બર્થડે હતો ત્યાં એ દિવસે. અને એમાં બી એક ઇન્ટરેસ્ટિંગ કહાની એ હતી કે કોઈ ત્યાંનો લોકલ રેસિડેન્ટ હતો, મુસ્લિમ રેસિડેન્ટ, એ 2-3 કેક આપી ગયો હતો કેમ કે તમે બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કર્યું, બહુ સારું કર્યું. અને એમાં એક કેક ભગવાન જગન્નાથની છબી ઉપર આધારિત હતું, એના એ થીમ ઉપર. એટલે ત્યાં એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે 3 કેક આવ્યા છે તો કાપી દઈએ. ત્યારે એવી વાત ખબર પડી કે ભાઈ આનો બર્થડે બી છે આજે. જે માણસ પોતાનો બર્થડે સેક્રિફાઈસ કરીને આ કમ્યુનિટી બિલ્ડિંગ સેવામાં કામ કરી રહ્યું છે, તો પોલીસે કીધું કે ચલો એને હેપી બર્થડે કહી દઈએ. હવે એ ઘટનાને જો તમે કોન્ટેક્સમાં મૂકો તો ખબર બને. ધેન દેર વોઝ નો ન્યૂઝ. બરાબર. હવે એમાં એક બીજી વસ્તુ મેં જોઈ, જ્યારે હું રિસર્ચ કરતો હતો ત્યારે મેં જોયું કે જેટલું વિડીયોનું પોર્શન ચલાવ્યું છે એ ખાલી હેપી બર્થડે કહે છે એટલું જ ચલાવ્યું છે. પણ એ આખો વિડીયો તમે જુઓ તો એમાં પહેલા જય જગન્નાથના ઉચ્ચારણો કર્યા છે, નારા લગાયા છે, જયઘોષ કર્યો હશે જે, અને પછી કેક કાપ્યો, અને પછી એ લોકો આપસમાં વાત કરે, અરે આનો બર્થડે બી છે આજે તો ચલો એને બી હેપી બર્થડે કહી. સો હવે તમે એ કોન્ટેક્સમાં જો આખું જુઓ તો ખરેખર એનો બર્થડે મનાવવા માટે તો એક કેક કપાયો જ નહોતો. બરાબર છે, પછી ખબર પડી. હા, એ પાછળથી બધી ખબર પડી. પણ ત્યાર સુધીમાં દરેક જગ્યાએ શું ચાલી ગયું. હવે હું તમને જે વાત કરું છું, જર્નલિસ્ટનો રોલ ક્યાં આવે છે. મને વાંધો યુટ્યુબર્સ જોડે છે જ નહીં, કેમ કે એ ટેવાયેલા છે એ વસ્તુથી. બરાબર. મને કદાચ આશ્ચર્ય ત્યારે થશે જ્યારે એ ખરેખર કોન્ટેક્સમાં વસ્તુ મૂકવાના શરૂ કરી દેશે, ત્યારે મને વધારે ચિંતા થશે કે આ હૃદય પરિવર્તન કઈ રીતે થઈ ગયું. બરાબર. કેમ કે એ લોકોનું આખું આપણે શું કરીએ છીએ, કોઈ પણ વસ્તુ કરતા હોય ત્યારે ગોલ હોય એ અચીવ કરવાનું છે. એ લોકોનો ગોલ છે બહુ આ ઘટના બતાડીને તમારે મેક્સિમમ વ્યૂઝ લઈને યુટ્યુબ પરથી પૈસા કમાવાના છે. બરાબર. એનામાં કંઈ વાંધો નથી, બધા કરે છે. યુટ્યુબ બી તો એ જ મોડલ ઉપર ચાલે છે.
એનો કોઈ વાંધો નથી, પણ તમે એ તો વિચારો કે તમારા કોઈ ખોટા મેસેજથી કેટલો મોટો કન્ફ્યુઝન ઊભો થાય છે, અને એ બી તમે પોલીસનો મોરાલ ડાઉન કરી રહ્યા છો એવા વખતે જ્યારે રથયાત્રા સામે આવીને ઊભી છે. બરાબર. બરાબર. હવે ધારો કે પોલીસ આવી કોઈ કમ્યુનિટી બિલ્ડિંગ એક્સરસાઇઝ ના કરે અને ભગવાન ના કરે કંઈ ધમાલ થઈ જાય એરિયામાં, ત્યારે તમે જ પોલીસને ગાળો આપવાના છો કે તમે કમ્યુનિટી બિલ્ડિંગ એક્સરસાઇઝ કેમ નહોતી કરી. રાઈટ. એ કરે છે તો તમે કહો છો કેમ કરે છે. સો આ ડિબેટ એવી છે ને કે જે એન્ડલેસ છે. પણ એઝ અ જર્નલિસ્ટ મારો વાંધો આ બધા રિજનલ ચેનલ્સ ને એ બધાથી એટલા માટે રહ્યો કે ભાઈ જો પ્રિન્ટવાળાએ તો શું કર્યું, પછી છેલ્લે બંને વસ્તુ નાખીને, કેમ કે એમની પાસે ટાઈમ બહુ હોય છે. બરાબર. પણ આ જે રિજનલ ચેનલ્સ છે એ લોકોએ એટલીસ્ટ ફોલો અપ કરવાને તસ્દી નથી લેતા. હા, તો ત્યાં જર્નલિસ્ટનો જે રોલ છે હું એની વાત કરું છું. તો ફેક્ટ ચેકર્સનું શું? હા, એટલે એ જે પ્રાઇવેટ, જે જર્નલિસ્ટ નહીં, જે મારો કહેવાનો અર્થ એ છે કે રિયલ ફેક્ટ ચેકર્સ તો આપણે જ છીએ. હા, પણ જે નથી હા, એમના જે વિશે નથી શું કહો છો? અને જે બની ગયા છે, હા, they are also running their own agenda. They are also running their own business. Fact checking has become a business. Now, you tell me, when fact checking has become a business, બરાબર, તો fact checking શું થઈ ગયું? It has become a commodity. બરાબર. બરાબર. હવે ફેક્ટ ચેકર શું કરી રહ્યા છે કે મારી કોમોડિટી, મારા ફેક્ટ્સ વધારે સાચા છે. ફેક્ટ્સ જ હોય છે. ફેક્ટ સાચા કે ખોટા હોતા જ નથી. બરાબર. તમે ખાલી એને નવો રૂપ આપો છો. અચ્છા, બીજું શું થઈ ગયું છે કે હું એને ખોટું નથી માનતો, કેમ કે જ્યારે એક આઈડિયોલોજી એનો પ્રમાણે કામ ચાલતું હોય તો ડેફિનેટલી બીજી આઈડિયોલોજી બી ઇવોલ્વ થશે. સો નાઉ ઇટ હેઝ બીકમ આઈડિયોલોજી બેઝડ. બરાબર, કે મારી આઈડિયોલોજી પ્રમાણે આ ફેક્ટ્સ છે, બીજો કહેશે મારી આઈડિયોલોજી પ્રમાણે આ ફેક્ટ્સ છે. પણ એ લોકો ભૂલી ગયા છે કે ફેક્ટ્સ જ છે. બરાબર. ફેક્ટ્સની કોઈ આઈડિયોલોજી, કોઈ ધર્મ, કોઈ ડેફિનેશન નથી હોતી. દે આર સિમ્પલ ફેક્ટ્સ. રાઈટ. અને જો તમે એને સ્ટેટિસ્ટિક્સથી પ્રૂવ કરવા માંગો છો, જેમ ઘણા બધા કરતા હોય છે, તો એ તો સૌથી ખોટી વસ્તુ છે. એઝ યુ મસ્ટ હેવ રેડ માર્ક ટ્વેન નામનો જે મોટો ઓથર હતો, એને જે કીધું છે કે ભાઈ 3 ટાઈપ ઓફ લાઈઝ આર ધેર, એક વ્હાઇટ લાઈ, એક બ્લેક લાઈ, અને ત્રીજો સ્ટેટિસ્ટિક્સ. રાઈટ. તો તમે એવું ના વિચારો કે લાઈક સ્ટેટિસ્ટિકલી યુ કેન પ્રૂવ એનીથિંગ. Right? Means I should not name, but I am quoting something. કે ધારો કે અહીંયા ફ્લડ આવ્યું, રાઈટ, અને તમે એક સંસ્થા છો, તમે કોઈ મદદ કરી રહ્યા છો, તમે 200 બોરી અનાજની લોકોને મદદ કરી. મેં 500 બોરીની કરી મદદ, અને મેં કાલે જઈને એવું કીધું છાપાઓમાં કે મેં 500 બોરી મોકલાયો ઘઉં આજે પીડિતો છે એમને, અને તમે કહો કે મેં 20,000 ક્વિન્ટલ ઘઉં મોકલાયા 200 બોરીમાં. બરાબર. એટલે લોકોને શું થાય, અરે યાર 20,000 ક્વિન્ટલ. સો दिस इज द रियलिटी ऑफ स्टैटिस्टिक्स. बराबर. प्रॉब्लम क्या है कि एज अ जर्नलिस्ट हमको ये समझना पड़ेगा, एंड दैट इज वाई હું હંમેશા કહું છું કે જર્નલિસ્ટ જે છે એમની પાસે અભ્યાસ ના કરવાનું કોઈ કારણ હોવું જ ના જોઈએ. બિકોઝ ધીસ ઇઝ અ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ ફિલ્ડ, કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ એક્ટિવિટી, પ્રોફેશન, જેમાં તમારે રોજ કંઈક નવું જાણવું પડશે, રોજ નવી નવી ટેકનિક્સ સમજવી પડશે. એટલે જ તમે જુઓ આજે ડેટા જર્નલિઝમની વાતો થાય છે, આજે we are talking about many other upgrading measures. પોઈન્ટ શું છે કે એ બધું જાણ્યા પછી આપણે ખરેખર એનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ. તમે રજત શર્મા સાથે કામ કરો છો,
લોકો એમને ટીવી પર જોવે છે એટલે એ રીતના ઓળખે છે, પણ વ્યક્તિગત રીતના એ કેવા વ્યક્તિ છે, કારણ કે એમનો ફેન બેઝ ગુજરાતમાં પણ ઘણો છે, તો એમને કદાચ જાણવા મળે કે રજત શર્મા બિંગ હ્યુમન કેવા છે. નહીં, ફેન બેઝની વાત કરો તો કદાચ એક્સ ઉપર કે ઇન્સ્ટા ઉપર હી ઇઝ ધ મોસ્ટ ફોલોડ જર્નલિસ્ટ. ઇન્ડિયા નહીં, આખા વર્લ્ડમાં લાઈક કોઈ જર્નલિસ્ટના આટલા બધા જી જી ફેન્સ નથી, ફોલોઅર્સ નથી. હું તમને એમના વિશે જો when you asked about his personal this thing, એ બહુ જ ઇમોશનલ માણસ છે. અને લાઈક એઝ અ રિપોર્ટર ઇફ યુ આસ્ક, હું દરેકને કહેતો હોઉં છું દેટ હી ઇઝ અ રિપોર્ટર્સ એડિટર. ઓકે બહુ જ સપોર્ટ કરે છે અમારા જેવા લોકોને જે ફિલ્ડ ઉપર કામ કરતા. એનો અર્થ એ નથી કે બીજાને નથી કરતા, બટ દેટ ઇઝ હિઝ વે ઓફ હેન્ડલિંગ થિંગ. દરેકને સમજે છે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે કોઈ પણ વાત એમને કરી શકો ખુલીને. કદાચ બધાને એવું થતું હશે કે જો હું એવું કહું કે હું ક્યારે બી ફોન કરું ને એ ઉપાડીને વાત સમજે અને કદાચ એમના કામની ના હોય તો તમને કંઈ કહે નહીં. એ જ કહે કે એવું જ કહે કે ગુડ યુ હેવ ટોલ્ડ મી, એનાથી વધારે કંઈ નહીં. પણ મેં એક વસ્તુ જોઈ છે કે બહુ જ શાંતિથી એ જેવા સ્ક્રીન પર દેખાય છે ને એ ખરેખર બહુ જ એકદમ શાંતિથી વાત કરે. ને અમને એક જ વસ્તુ એમને શીખવાડી છે કે તમે ટીવી પર હો કે ટીવી પર ના હો, પણ તમારો જે બિહેવિયર હોવું જોઈએ બહુ જ ડિગ્નિફાઈડ હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. તમારે કોઈની ટીકા બી કરવી છે તો એ બહુ જ ડિગ્નિફાઈડ વેમાં કરવી જોઈએ. તમારે કોઈને પર્સનલી હર્ટ ના કરવું જોઈએ. હું એટલે જ બધાને અમુક વાર કહેતો હોઉં છું કે એમની જોડે કામ કરીને મેં એક વસ્તુ શીખી છે કે તમે પત્રકાર સારા બનો એના માટે સતત પ્રયાસ કરવું જોઈએ, પણ સારા હ્યુમન બિંગ, એક સારો માણસ બનવું બહુ. અને એ રજતજીમાં છે કે એક મેં વસ્તુ જોઈ છે કે આજે ઇન્ડિયા ટીવીમાં હજારો લોકો કામ કરતા હશે, પણ દરેક જોડે પર્સનલ રેપો એમનો હોવું એ પોતાનામાં જ કેટલું બધું કહી જાય છે. દરેક માણસને જો પર્સનલી નામથી ઓળખતા હોય અમારી સંસ્થામાં, અને એ તો ઠીક, પણ જે જૂના સ્ટાફર છે અમારી જેમ, એમની ફેમિલી વિશે બધું જાણતા હોય છે. મીન્સ તમે એમને મળો, કદાચ દિલ્હી જો એમને મળો તો હી વુડ આસ્ક અબાઉટ માય વાઇફ, માય ડોટર, એવરીબડી. તો મેં જોયું છે કે એમની જે કામ કરવાની જે આ પદ્ધતિ છે એ પર્સનલ રેપો એક દરેક સ્ટાફર જોડે બનાવો, એને પોતાનું ફેમિલી મેમ્બર તરીકે ટ્રીટ કરવું, એ બહુ જ અગત્યની વસ્તુ છે. અને મેં જોયું છે કે કોઈ પણ જાતનું પ્રેશર તમારી પર નથી નાખતું. એ તમને કહેશે કે આ કરવું છે અને તમે કહો કે આ મારાથી નહીં થઈ શકે, તો એ શું કહેશે કે તમારી ઈચ્છા હોય ને ત્યારે કરજો. વુડ નેવર સે કે ના તમારે તો આ રીતે કરવું જ પડે. એટલે તમારામાં આપોઆપ એક એવું મોટિવેશન ડેવલપ થાય કે નહીં, મારે કરવું પડશે. બિકોઝ એક આ રીત હોય છે કામ કરાવવાની બી, કે કોઈ દિવસ તમારી પર પ્રેશર ના નાખે. અને બીજું મેં જોયું છે કે હી ઇઝ વેરી આઈડિયલિસ્ટિક પર્સન. લોકો આજે તો સોશિયલ મીડિયા પર તમે કંઈ પણ બોલી શકો, કંઈ પણ કરી શકો, ઇટ ઇઝ ફ્રી ફોર ઓલ. બટ મેં જોયું છે કે અમુક વસ્તુઓ જે નોન એથિકલ છે, તમે એમની સામે ચર્ચા બી ના કરી શકો. એટલું મીન્સ અમારે આટલા વર્ષોથી કામ કર્યા પછી એટલું શીખી ગયા છીએ
કે આ વસ્તુ એમને પૂછવાની જરૂર જ નથી, કેમ કે ના જ પાડવાના છે. રાઈટ. સો અમુક એમના એ છે પેરામીટર્સ કે જે તમને એકદમ, અને હી ઇઝ વેરી સ્ટ્રેટ અબાઉટ ધીસ. એવું નથી કે એ તમને હી વુડ મીન્સ હિઝ વર્ડ, અને એવું નહીં. બહુ જ ક્લિયર છે અમુક વસ્તુ માટે. અને બીજું કે એઝ અ હ્યુમન બિંગ વેરી પેશન્ટ, તમારી બધી વાત સાંભળે. અને કદાચ સેન્સ ઓફ હ્યુમર પણ બહુ સારી બહુ છે. જબરદસ્ત છે. આજ આપકી અદાલતમાં એ જોતા તો હોઈએ. આપણે એમને ઘણી વખત જોયું છે, પણ પર્સનલ લાઈફમાં બી તમે કપિલ શર્મા શોમાં પણ જોયા હતા એમને. તમે એમને કોઈ પણ વાત, ઇવન ઇફ ઇટ ઇઝ એન ઓકવર્ડ થિંગ, તમે એમની સામે કરો તો હી વુડ ટેક ઇટ વેરી લાઇટલી. એવું નથી કે ધારો કે અમુક વાર બને છે એવું કે કોઈ સારો જોક આવ્યો હોય, કોઈ સારા સોશિયલ મીડિયા પર એમના વિશે કોઈ કમેન્ટ આવ્યો હોય, તો અમે એમને ફોરવર્ડ કરી શકીએ છીએ. અને હી વુડ તમને એક મેસેજ, કોઈ સ્માઇલી મોકલશે કે એવું. એટલે હી ઇઝ વેરી રિસ્પોન્સિવ. એ બહુ અગત્યની વસ્તુ છે. મેં જોયું છે કે અમુક સંસ્થાઓમાં અમે વાત કરતા હોઈએ કે ત્યારે ખબર પડે કે ત્યાંનું વાતાવરણ અને અમારે ત્યાંનું વાતાવરણમાં કેટલું ફેર છે. મને યાદ છે કોવિડ જ્યારે શરૂ થયું, અમારી સંસ્થામાં રજતજી વોઝ ધ ફર્સ્ટ પર્સન જેમને જેટલા લોકો ફિલ્ડ પર કામ કરે છે, બરાબર, એ બધાને પર્સનલી વીકમાં એકવાર, દરેક વીકમાં એકવાર ફોન કરતા હતા. અને એક જ વસ્તુ કે તમારી જાતને રિસ્ક પર નહીં નાખવાનું. 2 સ્ટોરી છૂટી જશે, મને કંઈ જ વાંધો નથી, પણ પહેલાં તમારે તમારી સેફટી રાખીને કામ કરવાનું. અને કોઈ પણ કામ હોય કોઈને બી કે મને કહેજો તમે. ઇવન અમારે ઇન્ડિયા ટીવીમાં જે પ્રોટોકોલ્સ ફોલો કર્યા હતા કોવિડ વખતે, પછી બીજા ચેનલ્સે એ પ્રોટોકોલ્સને એડોપ્ટ કર્યું. અમારે ત્યાં કેવું સોલિડ સિસ્ટમ એક એસ્ટેબ્લિશ કર્યું હતું એમને ને એમની વાઈફે મળીને, કે એક શિફ્ટવાળાનો બીજી શિફ્ટવાળા જોડે ઇન્ટરેક્શન થાય જ નહીં. અને એટલે જ અમે બહુ ઇફેક્ટિવલી કામ કર્યું. બાકી તમે ન્યૂઝ ચેનલ કઈ રીતે ચલે? અમુક વાર મેં જોયું હતું, અમુક વખતે જોયું હતું એ વખતે કે કોઈ એક બે ચેનલમાં 80% ઓફ ધ સ્ટાફ વોઝ અફેક્ટેડ. તો આટલી કાળજી રાખવી સ્ટાફ માટે, તો એનો આઉટપુટ બી મળે છે તમને, પરફોર્મન્સમાં બી. તો એમનું મેં જોયું છે કે કોઈ પણ કામ કરતા હોય ત્યારે જે અભિગમ છે બહુ માનવીય હોય છે, એ મેં જોયું છે. છેલ્લા પ્રશ્ન સાથે આપણે પૂર્ણ કરીએ. 2004માં ઇન્ડિયા ટીવી સાથે તમે જોડાયા. 2001માં. 2001માં, પણ 4માં લોન્ચ થઈ. ચેનલ લોન્ચ થઈ. યસ. એટલે 2002 થી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા. હા, 2014 સુધી. 2001. તો તમારે ઘણીવાર એમને મળવાનું ઓફકોર્સ થયું જ હશે. તો એમની સાથેનો કોઈ યાદગાર પ્રસંગ કે એમની કોઈ ખાસ વાત તમે શેર કરવા માંગો? બહુ જ ઘણી બધી વાતો છે. કોઈ એક અત્યારે આમ સ્ટ્રાઇક થતી હોય. I know, means I first came into his contact in 1997. અચ્છા. હા, જ્યારે કાર્યકર્તા. તો ઓક્ટોબર 2001માં મુખ્યમંત્રી બન્યા, પણ 97 કાર્યકર્તા. અને ત્યારે મને યાદ છે કે શંકરસિંહ વાઘેલા બાય ઇલેક્શન લડતા હતા રાધનપુરથી, અને નરેન્દ્રભાઈને ગુજરાતમાં મોકલ્યો હતો, કેમ કે એ વખતે હિમાચલમાં હતા, એ બહાર હતા, હરિયાણા, હિમાચલ, એ બધી જગ્યાએ. તો મને યાદ છે કે રાધનપુર ની ચૂંટણી વખતે આવ્યા હતા, એમને મેનેજમેન્ટ સોંપ્યું હતું પાર્ટીએ. ત્યારે હું ફર્સ્ટ ટાઈમ મળ્યો એમની જોડે, અને એ પછી ઘણીવાર મળવાનું થયું. પણ મેં અમુક ક્વોલિટીઝ જે એમની જોઈ, એક તો હી ઇઝ વેરી ડિસિપ્લિન્ડ. મીન્સ એ તમને 12 વાગે મળવાનો ટાઈમ આપે તો 12 વાગે તમે એમની ઓફિસમાં હો, ભલે કેટલા
કેટલા પણ મિટિંગ્સ હોય કંઈ બી હોય, અથવા તો તમે 12 વાગે ના મળી શકતા હોય તમને, તો 2 કલાક પહેલાં મેસેજ આવી જાય કે ભાઈ આજે થોડું લેટ થશે. અને હી ઇઝ અ વેરી ગુડ લિસનર. તમે એમની જોડે જ્યારે મળવા જાઓ ત્યારે તમે એવું વિચારો કે સીએમને અથવા તો હવે તો પીએમ થઈ ગયા, તો પીએમને મારે શું કહેવું, પણ એ તમે જ્યારે મળશો એમને તો એટલા કમ્ફર્ટેબલ કરી દે છે સામેવાળાને કે બહુ શાંતિથી એ બોલવાનું શરૂ કરે, અને હી વુડ લિસન એઝ ઇફ યુ આર ટોકિંગ સમથિંગ વેરી સેન્સિબલ. મે બી તમે કદાચ બહુ જ ઇનસેન્સિબલ વાત કરતા હશો, પણ બહુ જ એકદમ શાંતિ સાંભળ. અને મેં જોયું છે કે એકદમ કેન્દ્રિત કરીને ધ્યાન, એવું નહીં કે તમને એવું લાગે કે ભાઈ એકદમ આંખો એમની તમારા ઉપર હોય, સો એના પરથી તમને ખ્યાલ આવે. અને મેં જોયું છે એ નેવર લૂઝિસ આઈ કોન્ટેક્ટ જ્યારે તમારી જોડે વાત કરતા હોય. એ બહુ જ અગત્યની વસ્તુ છે જે મેં એમનાથી શીખ્યા છે. એમના ઓબ્ઝર્વ કરીને હું શીખ્યો છું. અને એ બહુ જ એકદમ તમને ધ્યાનથી જોતા હોય. અને આમ તમે પ્રસંગોની વાત કરી, ઘણા બધા છે, પણ વન થિંગ વિચ એકચ્યુઅલી ચેન્જ માય લાઈફ, એન્ડ મારે ખરેખર એ એડમિટ કરવામાં બી કંઈ પેલું એ નથી, બિકોઝ હી હેલ્પ્ડ મી ઇન સચ અ વે દેટ મને ખરેખર હેલ્થ વિશે સમજવાનો એક નવો અભિગમ મળ્યો. ઇટ્સ અ ઇન્સિડન્ટ ઓફ 2004 આઈ બિલીવ. ઓકે. હું ભુજમાં હતો, અર્થક્વેકની એનિવર્સરી ઉપર હું ત્યાં ગયો હતો, અને મને અચાનક એન્જાઇના પેઇન થયો, એન્ડ આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ. ત્યાં એવી ખબર પડી કે ભાઈ આ તો મેસિવ હાર્ટ એટેક છે, એટલે મને થ્રોમ્બોલાઇઝ કરવામાં આવ્યો. અને એ જ વખતે અહીંયા 2 માણસોની વાત એક સાથે આવશે. તો એ જ વખતે મારા ઓફિસમાંથી કોઈ કામ માટે ફોન આવ્યો, તો મારા કેમેરામેન જે મારી જોડે હતા એમને કીધું કે એને આવી રીતે હોસ્પિટલમાં એડમિટ કર્યો છે. તો રજતજીને ખબર પડી. સો રજતજી ઇમિડિયેટલી કોલ્ડ હિમ અપ. અને જ્યારે એમને ખબર પડી નરેન્દ્રભાઈને, તો એમને કીધું કે તમે ચિંતા ના કરો. ત્યારે એમને ખબર નહીં ક્યાંકથી કોઈ માહિતી મળી કે ભાઈ આવી રીતે એરલિફ્ટ કરવામાં ઓક્સિજનનું લેવલ ઘટી જાય. તો વોટ હી ડીડ, હી આસ્ક્ડ હિઝ एडवाइजर्स तो नहीं कहेंगे, लेकिन जो साथ में टीम थी, तो એ લોકોએ આખો આઈસીયુ ક્રિએટ કર્યો સ્ટર્લિંગ હોસ્પિટલની હેલ્પથી. અને પછી એ પ્લેન આવ્યો ને મને શિફ્ટ કર્યું, બધું થઈ ગયું. સો મતલબ, અને મને યાદ છે રજતજીને નરેન્દ્રભાઈ, ત્યાર સુધી મારો પ્રોસિજર ના થઈ ગયો અહીંયા અમદાવાદ પહોંચીને, ત્યાર સુધી મારા ફેમિલીના ડૉક્ટર્સના બધાના સંપર્કમાં થયેલો. સો દેટ સેઝ અ લોટ અબાઉટ એમનું જે માનવીય અભિગમ છે. પણ એનાથી જે સૌથી અગત્યની વસ્તુ છે એ હું કહેવા માગું છું કે એમને આજ સુધી મને એ વાતનો કોઈ દિવસ અહેસાસ નથી કર્યો, આજ સુધી. એન્ડ હું પબ્લિકલી આ વાત કહી રહ્યો છું. ઉલટાનું મેં કદાચ એમને 1-2 વાર કીધું હશે, ત્યારે એ સ્માઇલથી ટાળી દેતા હતા વસ્તુ. એમને 2 વાર મેં કીધું, ત્યારે એવું જ કહેતા હતા કે ભગવાન બધું જુએ છે. કોઈ દિવસ એમને, અને ઉલટાનું એમને રાધર એવો મેસેજ આપ્યો કે આ વાતની ચર્ચા જ ના કરવી જોઈએ. તો પણ જે એમને ખરેખર કર્યું છે, એનાથી વિશેષ કર્યું એ શું હતું કે હું ઘરે આવ્યો પાછો, તો 4-1 દિવસ પછી એમનો ફોન આવ્યો ખબર અંતર પૂછવા માટે कि भाई तेरे से बात नहीं हुई थी, तो अभी कैसी है तबीयत. એટલે પછી મેં એમને કીધું કે સર એકદમ અચાનક થઈ ગયું મને. તો એમને કીધું કે જો જીવનમાં કંઈ પણ અચાનક નથી થતું, એન્ડ દેટ ઇઝ અ વેરી ગુડ લર્નિંગ લેસન, વેરી બિગ લર્નિંગ લેસન ફોર મી. તો બોલે કે જીવનમાં કંઈ પણ વસ્તુ અચાનક નથી થતી.
એ થયા જ કરે છે આપણી બોડીની અંદર, પણ આપણે અનઅવેર હોઈએ છીએ બિકોઝ કેમ કે આપણે એના પર ધ્યાન નથી આપતા, એટલે આપણને ખબર અચાનક પડે છે. શરૂઆત તો થઈ જ ગઈ હોય. હા, એ બોડી તમને સંકેત આપતી હોય છે, પણ આપણે અનઅવેર હોઈએ છીએ, આપણે ધ્યાન નથી આપતા, આપણે એક્સરસાઇઝ નથી કરતા, આપણે ખાવા પીવામાં ધ્યાન નથી આપતા. તો એમને મને કીધું કે હવે ભગવાને તને મોકો આપ્યો છે, સો યુ પ્રોમિસ મી કે તું હેલ્થ માટે કોન્શિયસ રહેશે. એટલે મને યાદ છે કે જ્યારે બી મળે ને ત્યારે એક જ વસ્તુ પોઈન્ટ આઉટ કરતા હોય કે ભાઈ તારે વજન ઓછું કરવાનું છે, આ જે બી. સો લાઈક અને મેં એક વસ્તુ જોઈ છે, આ ખાલી મારી વાત નથી કરતો, પણ મને ઘણા બધા એવા લોકો મળ્યા જેમને લાઈફ ચેન્જિંગ અનુભવો થયા છે, એસ્પેશિયલી ઇન ધ ફિલ્ડ ઓફ સેલ્ફ ડેવલપમેન્ટ. અને મેં જોયું છે કે એ ખાલી કહેવા પૂરતું નથી કહેતા, એ પોતે ફોલો કરે છે. બાકી અમુક વસ્તુઓ જે મેં જોઈ છે કે જે પ્રકારનું ડિસિપ્લિન લાઈફ એ જીવે છે, યુ કાન્ટ એક્સપેક્ટ એની પોલિટિશિયન ટુ ફોલો સચ રૂટીન્સ. અને મેં જોયું છે ખાવા પીવામાં, એટલે તમે એમને જોઈને ઇન્સ્પાયર થઈ જાઓ કે એટલે મારા માટે તો કેમ કે હું આખો રિલેટ કરું છું જ્યારે એનો ઘટનાક્રમ, ત્યારે એવું લાગે છે કે ખરેખર. અને બીજું રજતજીનું બી એ જ છે, હી ઇઝ ઓલ્સો વેરી પર્ટિક્યુલર. હિઝ એજ ઇઝ અરાઉન્ડ 67, 68 now. સ્ટીલ મોર્નિંગમાં રોજ 2 કલાકે એક્સરસાઇઝ કરે જ છે. તમે એમની જે ખાવા પીવાની પદ્ધતિ છે, એ 6:45 વાગે પછી કંઈ ખાતા જ નથી. હિઝ લાસ્ટ મીલ એન્ડ એટ 6:45. એટલે એ તો અમે જાતે જોયું છે કે અમારી જોડે બેઠા, એક બે વાર એવું બન્યું છે, હું દિલ્હી હતો ત્યારે એમની જોડે બેઠો અને 6:45 થવા આવે એટલે પૂછે કે ભાઈ મારે જમવું છે, હવે તો તમારે ખાવું હોય તો તમે બી સાથે આવી જાઓ, અથવા તો તમે બેસો ત્યાં આવીને હું જમતા જમતા વાત કરી દઈશ. બટ હી વિલ નેવર બ્રેક હિઝ રૂલ. એટલે અને એ વસ્તુ મેં મોદી સાહેબમાં બી જોઈ છે કે દરેક વસ્તુમાં બહુ જ એકદમ પર્ટિક્યુલર, एकदम पर्टिकुलर, चाहे कुछ भी दुनिया इधर की उधर हो जाए. અને એક વાર કંઈક કહેતા હતા કે મોડું થઈ જાય તો ખાલી દૂધ પીને, સમટાઈમ્સ વેન વી ટ્રાય એન્ડ રિલેટ, ત્યારે આપણને ખબર પડે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ફોલો સચ થિંગ્સ, બટ વન્સ યુ ગેટ ઇન્વોલ્વ ઇન દેટ, ઇટ becomes very easy. બરાબર છે. નિર્ણયભાઈ, તમે ઘણી બધી જર્નલિઝમ વિશેની વાત કરી, અમુક મિથ પણ તમે બસ્ટ કરી, અને તમારા અનુભવ શેર કર્યા. મને વિશ્વાસ છે કે જે લોકો પણ પોડકાસ્ટ ડાયરીઝ અત્યારે જોઈ રહ્યા છે એમને ઘણું જાણવા મળ્યું છે. તમને એક વિનંતી છે કે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, એટલે એનાથી અમારા મિત્રોને પણ એક પ્રોત્સાહન. और लोग भी सब्सक्राइब करें. બિલકુલ, એટલે તમે અપીલ પણ કરી દો કે સિટ ટોક્સને સબસ્ક્રાઇબ કરે. पहले तो मैं ही सब्सक्राइब कर देता जी. हूँ. ओके, या मैंने तो सब्सक्राइब कर दिया, बिल्कुल. और मैं चाहूँगा आप लोग भी सब्सक्राइब करें. सिद्धार्थ इज डूइंग अ रियली गुड जॉब. તો આવી જ રીતના આપણે અહીંયા જુદી જુદા વિષયો ઉપર વાતો કરીએ છીએ. આજે જર્નલિઝમનો વારો હતો, અને મારા માટે એક આનંદની વાત છે કે મારા ક્લાસમેટ એક પહેલા જર્નલિસ્ટ બન્યા કે જે મારા શોમાં આવ્યા. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, થેન્ક યુ. ઇટ્સ એન ઓનર. બસ ફરીથી મળીશું આપણે આવતા બુધવારે કોઈ નવા મિત્ર, નવા મહેમાન સાથે. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.